મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારને લીધે ગુજરાત પ્રખ્યાત છે એ વાત જુદી છે, પણ આ વર્ષે આપણા ગુજરાતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેટલા વિષયોમાં સ્થાન મેળવ્યું એની તમને ખબર છે? હું તમને કહું, ગુજરાત સ્થાપના દિને 5000 કલાકારોએ એક સાથે પોતાની કોરિયોગ્રાફી રજૂ કરી અને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. ત્યારબાદ ખેલ મહાકુંભમાં 20000 સ્પર્ધકો એક સાથે ચેસ રમ્યા. એટલું જ નહીં, તાનારીરી ફેસ્ટિવલમાં એક ગાયકે 101 કલાક સુધી સતત શાસ્ત્રીય ગાયન ગાયું અને વિશ્વમાં એક રેકોર્ડ સ્થાપિત કર્યો. સાહેબ, આમ અનેક ક્ષેત્રોમાં ગુજરાત વિશ્વ કક્ષાએ મોખરે રહ્યું છે. સાહેબ, આ હકીકતો સાંભળીને હવે મારા દાદાજી પણ ઉશ્કેર્યા છે. મને કે ગીરિયા, મારે પણ રેકોર્ડ સ્થાપિત કરવો છે. તમારે શેનો રેકોર્ડ? તો મને કે કેમ નહીં, આ વર્ષે હું 20 વાર પડ્યો, 6 વાર પગ મચકોડાયો અને 2 વાર ગાલ પચોળા થયા. મોકલ મારું નામ ગિનેસ બુકમાં. બોલો સાહેબ, ગુજરાતમાં આવી આઈટમો પણ છે. એમ તો મારા બાપુજીએ પણ રેકોર્ડ તોડેલા, પણ એની કોઈને ખબર નથી. એમની સગાઈ 20 વાર થયેલી. મારા મધર જોડે જ સગાઈ થાય ને તૂટે, 21મી વારે મેળ પડ્યો અને પછી હું જન્મ્યો. મારા બાપુજીની જન્મ તારીખ પણ 21 અને મારા દાદાજીની જન્મ તારીખનું વર્ષ 1921. મને લાગે છે એમની મૃત્યુ તિથિ પણ 2021માં જ આવશે. એમની તંદુરસ્તી જોતા હજી બીજા 10 વર્ષ તો આમ રમતા રમતા ખેંચી કાઢશે. કારણ કે આ ગુજરાત છે સાહેબ. અહીંયા મેડિકલ સુવિધાઓ પણ હવે અદ્યતન બની ગઈ છે. કિડની, કેન્સર, હૃદય, અરે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર માટે પણ લોકો ઠેઠ પરદેશથી અહીંયા ગુજરાતમાં આવે છે. સાહેબ, તમારે મરવું હોય તો પણ આમ ગુજરાતમાં ફટ દઈને મરી ન શકો. ટ્રાય કરી જોજો, તરત ફાટ દઈને 108 પહોંચી જશે. અરે મરવા પડેલાને પણ એવી સારવાર મળે કે આમ ધડ દઈને બેઠો થઈ જાય. તો બોલો સાહેબ, જય જય ગરવી ગુજરાત. ફ્રેન્ડ્સ, ऊपर वाले के यहाँ देर है अंधेર નહીં હૈ. આજે હું બહુ ખુશ છું. મારો સાળો શંભુ અને એની બૈરી હંસા આખરે આવતીકાલે સવારે પાછા દેશમાં જવાના છે. હા, છૂટ્યા. પણ તોય જતા જતા હંસલીએ હજી વિતાવામાં ઓછી નથી રાખી. આ ગઈકાલે સાંજનો દાખલો તમને કહું, અમારા એક સંબંધી હોસ્પિટલમાં માંદા પડ્યા છે. તે એ મારી સાથે ખબર કાઢવા આવી. ઓળખાણ પીચાણ કાંઈ નહીં, પણ જેવી વોર્ડમાં દાખલ થઈ ને જોરથી પોક મૂકી. અરે બધા ડૉક્ટરો ગભરાઈ ગયા. એને થયું કે આ પેશન્ટ ગયો કે શું, ને પછી હિબકા ભરતી જાય ને આમ નાક લૂછી અને પેશન્ટના તકિયાના ગલે પર આમ લૂછ્યું. તે પેલી નર્સ મારી સામે બગડી. મને કે નોનસેન્સ, આવી વાઈફ રાખો છો? મેં કહ્યું, મેડમ આ પાર્સલ મારું નથી. પાર્સલ આવી ગયું. એની જાતને સ્વાગત બોલું છું તો એને સંભળાય છે. આ બેરી હોવાનું નાટક તો નથી કરતી ને? હા, ફાટક. આ નવરંગપુરા ફાટક છે ને, ત્યાંથી જ કાજુ કતરીનું પાર્સલ મંગાવીશ. કાજુ કતરીનો પાર્સલ? હા, આ વતનમાં જઈએ તે ખાલી હાથે થોડું ગોથવાય. આપણા હગાવાલા હોય એ બધાને સ્વીટ તો ઈટાડવી પડે કે નહીં? ઈટાડવી પડે સ્વીટ? તમારા પૈસે ઈટાડવાની છે? મેમ, મારે ત્યાં બાબો આવવાનો છે કે ગામમાં કાજુ કતરા વેચવા તમારે? અરે પૈસાની કાંઈ કિંમત છે કે નહીં? પૈસા 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 કરો બનેવીલાલ. પૈસા તો અમારી પાસે છે, ક્રેડિટ કાર્ડ અમારી પાસે છે. આ તો ઘેર ભૂલી ગયા એટલે. બાકી છે ને ગામ આખાને 5 સ્ટાર હોટલમાં જમાડીએ ને એટલી તાકાત છે અમારી. હવે 5 સ્ટારની પૂછડી, આ તારા ક્રેડિટ કાર્ડને શું ઘરમાં મઢાવીને રાખ્યું છે? તે વાપરને પણ કોઈ દિવસ. અને તું શું 5 સ્ટારમાં જમાડવાનો? આ રસ્તાની કિટલી પર અડધી ચા પીવડાવે તોય ઘણું. એ બને વિરેડ, ડોન્ટ ધમકાવિંગ માય હસબન્ડ. આઈ એમ લાસ્ટ લેડી ટુ સાંભળિંગ ધીસ. હવે શાંતિ રાખો હંસા ગૌરી. આ કાલે જવાના છો ને એટલે મારે બબાલ કરવી નથી. બાકી હમણાં મોઢું ખોલીશ ને તો ભારે પડી જશે. ભારે પડશે? મને ભારે પડશે? અરે ભારે તમને પડશે બનેવીલાલ. પૈસા તમારે મારી પાસે લેવાના છે. તો શું કરીશ તું? શું કરીશ? નથી દેતા. જાઓ લ્યો.
હે હા એ ઝાડની ડાળીઓ તોડી નાખજો. બસ મને હતું જ. આ કરું કંપની ગમે ત્યારે હાથ ઊંચા કરી દેશે. ખાસ તો લા કરે હાથ ઊંચા. લો ભક્તિ સંગીત સાંભળવું છે હવે. એ પ્રભુ, બારવટિયા સાસરિયા ને લૂંટારું ઘરવાળી, આવા ધૂતારું શાળાથી સૌને બચાવજે વનમાળી.